રસ્તાથી જુહાપુરા જવાનો માર્ગ પાણી થઈ ચૂક્યો છે અને જુહાપુરાનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। રહેનુમા સોસાયટીના ગેટ પાસે જળબંબાકારની સ્થિતિ છે। સોસાયટી પાસે સ્કૂલ, કોલેજ અને છતાં કોર્પોરેશનની કામગીરી ખૂબ ઢીલી દેખાઈ। વરસાદી પાણીના નિકાલ માટે પણ ખાસ કોઈ વ્યવસ્થા ન જોવા મળી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે અને તેઓ કહી રહ્યા છે કે જાતે કામ કરવું પડી રહ્યું છે। સ્થાનિકો પોતે વરસાદી પાણીનો નિકાલ કરવા મજબૂર બની રહ્યા છે। સતત પાણીના ભરાવાને કારણે ગંદકી થઈ રહી છે, રોગચાળાની દહેશત ઊભી થઈ છે। હવામાન વિભાગની આગાહી જે મુજબ હતી તે જ મુજબ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યની અંદર મેઘરાજામન મૂકીને વરસી રહ્યા છે। અમદાવાદ શહેરમાં બપોર પછી જે વરસાદ વરસ્યો તેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। અત્યારે અમે ઊભા છે જુહાપુરા વિસ્તારમાં કે જે રાજકોટ અને વડોદરાને જોડતા મુખ્ય માર્ગો પૈકીનો શહેરનો મધ્ય ભાગ છે અને અહીં પણ કેટલાક વિસ્તારોની અંદર ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે। જે વિશાલાથી જુહાપુરા તરફનો જે માર્ગ છે ત્યાંનો જે સર્વિસ રોડ પર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણસામાં પાણી ભરાયા છે અને જે સ્થિતિ છે તે તળાવ કે નદીનું સર્જન થયું હોય તે પ્રકારની સ્થિતિ છે। જે રહેનુમા સોસાયટી છે તેની આગળનો જે ભાગ છે તે વિસ્તારના જે કેટલાક લોકો છે તેઓની સાથે વાત કરીશું। લગભગ દર વખતે આ પ્રકારની જે સ્થિતિ હોય છે, શુક્રવારે વરસાદ પડ્યો તો ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ હતી અને ફરી એકવાર આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેમ આટલા બધા પાણી ભરાતા હોય છે? છેલ્લા 15 વર્ષથી પાણી ભરાય છે। મ્યુનિસિપાલિટીનું કોઈ પણ લેવલના કોઈ પણ ઓફિસર કે કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ કોઈ વાત કરતા નથી। એફડી સ્કૂલ હોવા છતાં પણ સ્કૂલ પણ બહુ મોટી છે, અંદર કોલેજ પણ છે। સવારે બાળકો આવે છે, બાળકો કલાક સુધી બહાર ઊભા રહે છે, પાણીમાં જઈ પણ નથી શકતા। હાલની પરિસ્થિતિ નહીં, છેલ્લા 15 વર્ષથી આ જ પરિસ્થિતિ પાણીની છે। નાનું કોઈ ઉકેલ નથી આવી શકે। 15 વર્ષથી જ્યારથી અમે રહીએ જોઈએ છીએ આ તો ઓછું પાણી છે, આનાથી વધુ પાણી ભરાય છે। શું કારણ શું? હવે કોર્પોરેશન ડ્રેનેજ લાઇનનું તો કંઈ કામ થાય તો સારું રહે। બાકી અમે લાસ્ટ આ ભાઈએ કીધી તો 15 વર્ષથી અમે હેરાન થઈએ છીએ, દરેક વરસાદમાં હેરાન થઈએ છીએ। સોસાયટી છે, સાથે જ અહીંયા શાળા અને કોલેજ આવેલી છે, જે એપાર્ટમેન્ટ છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે અહીંયા કેટલી વસ્તી હશે અને અહીં લગભગ 15 વર્ષથી આ પ્રકારની સ્થિતિ હોવાનું કહી રહ્યા છે। તમે ફરિયાદ નથી કરતા કોર્પોરેટરને કે કોર્પોરેશનને? આપણે બધાને ખબર જ છે કે ભાઈ આટલું પાણી ભરાય છે, પણ એના કારણે શું છે કે ભાઈ નાના સ્કૂલના જે બાળકો છે બરાબર છે એ બી સ્કૂલમાં આવી જતા નથી। સ્કૂલના અંદર બી પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્કૂલમાં બી રજાઓ પડી જાય છે, તો જે બાળકો છે એનું શિક્ષણ બગડે છે। હવે આટલું પાણી ભરાય તો નાના બાળકો કઈ રીતે આવશે સ્કૂલમાં? ગાડીઓ ક્યાં મૂકશે? શું વ્યવસ્થા થવી જોઈએ? વ્યવસ્થા તો મેઇન તો તમારે પહેલાં ડ્રેનેજનું જોવું જોઈએ। અત્યારે ખાલી અહીંયા અમારે પર્સનલી ક્યારેક બહાર નીકળીને અમે અહીંયા રહેવાવાળા રેસિડન્ટ્સને જ ગટરના ઢાંકણા ખોલવા પડે છે। અમે અહીંયા અત્યારે એના માટે જ ઊભા છીએ કે કોઈ બાળક અંદર ના પડી જાય। આ 2 ડ્રેનેજ છે, ખાલી 2 ઢાંકણા છે। હવે એ ખોલીને હવે તમે જ જોઈ શકો છો ત્યાં કોઈ નિકાળ થતું નથી, પણ અત્યારે એવું છે નથી કંઈ। દર વખતે કોર્પોરેશનની જવાબદારી લોકોને અહીંયા નિભાવવી પડે છે। કોર્પોરેશનના કર્મચારીઓ નહીં આવવાને કારણે જે પાણી ભરાયા છે તે પાણીનો નિકાલ થાય તે માટે લોકોએ જાતે ગટરના ઢાંકણા ખોલીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવવાની કોશિશ કરી છે, પરંતુ જો સતત વરસાદ વરસતો રહે તો આ પાણીનો નિકાલ થતો નથી અને સતત પાણીનો ભરાવો રહેતો હોય છે અને બાદમાં મચ્છરોનો ઉપદ્રવ પણ થતો હોય છે અને બાદમાં રોગચાળાની સ્થિતિ પણ સર્જાતી હોય છે। કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ। તો સરખેજ જુહાપુરા રોડ પર જળબંબાકારની સ્થિતિ છે। ઘાંચી હોલ નજીક તળાવ સર્જાયા હોય તેવા દૃશ્ય જોવા મળ્યા। કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે। વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની છે। ડ્રેનેજ લાઇન શોધવામાં ખુદ કોર્પોરેશને ફાંફા પડી રહ્યા છે। પાણીમાં ફસાયેલી કાર મહા મુસીબતે બહાર આવી। તંત્રની લાલિયાવાડી સામે સ્થાનિકોમાં આક્રોશ છે। વેરો વસૂલવા છતાં સુવિધા કેમ નથી આપતા તેવું સ્થાનિકો કહી રહ્યા છે। અમદાવાદ શહેરમાં રવિવારે બપોરે પડેલા વરસાદને કારણે આમ તો એકેય વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે કે કલાકો સુધી વરસાદ રોકાવા પછી પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થાય અને હજુ કલાકો સુધી લોકોને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવશે। સરખેજ જુહાપુરા હાઈવે ઉપર જે ફતેવાડી જવાનો માર્ગ છે, ઘાંચી હોલ નજીક ઘૂંટણસમાં અને ક્યાંક તો કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે વાહન ચાલકો છે તેઓ આપ જોઈ રહ્યા છો કે લોકોને કેવી રીતે પોતાના વાહનો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે। અત્યારે અવર જવર કરવામાં પણ લોકોને મુશ્કેલી નડી રહી છે। લગભગ કલાકો પછી
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અહીંયા જરૂરથી પહોંચી છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે છે તે રીતે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પાણી ભરાઈ ગયા પછી જે વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે ગટરના ઢાંકણા શોધી રહી છે. હજુ ગટરનું ઢાંકણું ક્યારે છૂટશે અને પાણીનો નિકાલ ક્યારે કરશે તે તો સમય બતાવશે. આમ તો આ જે કામગીરી છે તે મે માસના અંત સુધીમાં જ પૂર્ણ કરી દેવાની હોય છે, પરંતુ હવે વરસાદની સિઝન આવી ગઈ છે અને વરસાદની વચ્ચે આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હવે કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તે સ્થાનિક લોકો છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે અહીંયા કેટલા લોકો રહેતા હોય છે, કેટલી સોસાયટીઓ છે અને કેમ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. સોસાયટીઓ તો અહીંયા ઘણી છે. ઓછામાં ઓછી આ રોડ પર આપણે ગણવા જઈએ તો 25 થી 30 સોસાયટીઓ છે અને ઘરોની અગર કાઉન્ટિંગ કરીએ તો 1000 ઘર મિનિમમ આપણે ગણી શકીએ છીએ. આ જે પરિસ્થિતિ છે આ દર વર્ષની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ખબર જોતું નથી કે એમને દેખાતું નથી, અમને ખબર નથી પડતી. વર્ષોથી ટેક્સ જાય છે, ટેક્સ પેયર પણ આપણા દરેક વ્યક્તિ છે, પણ આનું નિરાકરણ આવતું નથી. આવી ઘણી જગ્યા છે, ફક્ત આ નથી, એના સિવાય પણ ફલકનુમાની પાસે છે, મહેમાનોની આગળ પણ પેલી બાજુ છે, એફડી સ્કૂલની પાસે છે. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આ પ્રોબ્લેમ છે, પણ આ કેમ આનું નિરાકરણ નથી આવતું એ અમને ખબર નથી. તો જવાબદાર છે, પરંતુ જે બિલ્ડિંગના નિર્માતાઓ છે, જે બિલ્ડરો છે તે પણ જવાબદાર હોઈ શકે ને, કે અગાઉથી એ પ્રકારની વ્યવસ્થા ન કરી કે જે વરસાદી પાણીનો નિકાલ થાય. એ બરાબર છે તમારો પ્રશ્ન, પણ એમાં સૌથી પહેલા કે પરમિશન કોણે આપી? કોર્પોરેશને જ આપી ને. એમણે પણ સર્વે કરવો જોઈએ ને કે કેવી પરિસ્થિતિમાં અમે કેવી રીતે પરમિશન આપીએ. પણ આ તો જે છે સોસાયટીઓની પહેલાનો જ આ પ્રશ્ન છે કે પહેલાથી જ આ પાણી ભરાય છે અને આ કેમ આનું નિરાકરણ નથી આવતું એ હવે કોર્પોરેશન જાણે. શું માંગણી છે દર વખતે આવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે? માંગણી તો એ જ છે કે આટલા બધા ટેક્સ પેયરો છે, બરાબર, દર વર્ષે આટલું પાણી ભરાય છે. અહીંયા ગાડીઓ ડૂબી જાય છે. હમણાં ગાડી ડૂબી ગઈ છે, આ સામે જ પડી છે, તમારી પાસે ફૂટેજ બી છે, બરાબર. નિકાલ એ જ છે કે અહીંયા ટેક્સ પેયર છે તો તમે આનો નિકાલ કરો. આવતા વર્ષની રાહ ના જુઓ, આ વર્ષે જ આનું કરી દો. જે બી નિરાકરણ હોય એનો આનો નિકાલ કાઢો. બધું ટેક્સ ભરીને અહીંયા લોકો જીવન જીવતા હોય છે. અહીંના લોકો પણ કોર્પોરેશનથી આશા રાખી રહ્યા છે કે હજુ દિવસો બાકી છે, તો જે બાકીના દિવસોની અંદર આ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવે. કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.